વેલકમ ટુ માય ચેનલ પોઝિટિવ સ્ટાર. આજે આપણે જાણીશું જ્યેષ્ઠવદી યોગીની એકાદશીનું મહત્વ. આ વિડીયો સંપૂર્ણ જોવા માટે હું તમને વિનંતી કરું છું. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં યોગીની એકાદશીનું વર્ણવેલ મહાત્મય યુધિષ્ઠિર રાજાને શ્રી કૃષ્ણ પ્રભુએ કહી સંભળાવ્યું હતું. હે રાજન, મહાપાપોને નાશ કરનારી યોગીની એકાદશી મોક્ષ આપનારી છે, પાપનો ક્ષય કરનારી છે. તેનું મહાત્મ્ય કહું છું, તે સાંભળો. હલકા નગરીના અધિપતિ કુબેરદેવ, તેમનો હેમમાલી નામનો એક નોકર હતો, જે પુષ્પ લાવવાનું કામ કરતો હતો. તેની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. એક દિવસ હેમમાલી માનસરોવરમાંથી પુષ્પ લાવીને પોતાના ઘેર આવ્યો. પત્ની પ્રેમને લીધે ત્યાં રોકાઈ ગયો. કુબેર રાજા પૂજા કરતા હતા. રોજનો સમય થયો, છતાં પુષ્પ આવ્યા નહીં. તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે હેમમાલી પોતાના ઘેર પત્ની પાસે રોકાઈ ગયો છે. કોપાયમાન થયેલા કુબેરે સંદેશો મોકલી હેમમાલીને બોલાવ્યો. ત્યારે તેને ભાન થયું કે આટલું બધું મોડું થઈ ગયું છે. ગભરાતો કુબેર પાસે આવીને ઊભો રહ્યો. કોપે ભરાયેલા કુબેરે તેને શાપ આપ્યો કે સ્ત્રીમાં આસક્ત તે દેવનો અપરાધ કર્યો, માટે તું કુષ્ઠરોગી થા અને તને સ્ત્રીનો વિરહ થાય અને સ્વર્ગમાંથી સ્થાન ભ્રષ્ટ થા. કુબેરના શાપથી હેમમાલી જ્યાં ખાવા પીવાનું પણ કંઈ ના મળે એવા મહાભયંકર વનમાં જઈ પડ્યો અને કોઢથી પીડા પામ્યો. વનમાં ભમતા પુષ્પ મળે તો તેથી શિવની પૂજા કરતો. એ પુણ્ય એને પૂર્વનું સ્મરણ રહેતું. શાપિત હેમમાલી ભમતો હિમાલય પર્વત પર ગયો. ત્યાં માર્કંડેય ઋષિના દર્શન થયા. તેમના આશ્રમમાં જઈ મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા. તેને શાપિત અને કોઢવાળો જોઈ તેનું કારણ મુનિએ પૂછ્યું. ત્યારે તેણે સઘળી હકીકત કહી સંભળાવી અને આ પાપમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી. માર્કંડેય કહે છે, હે બટુક, તું મારી પાસે સત્ય બોલ્યો, તેથી તને હું આ દુઃખમાંથી મુક્ત કરનાર ઉત્તમ વ્રત કહું છું, તે સાંભળ. જ્યેષ્ઠવદી યોગીની એકાદશીનું વ્રત કર. એ વ્રતના પુણ્યથી તું કોઢ મુક્ત થઈશ, શાપ મુક્ત થઈશ. હેમમાલીએ ઋષિને પ્રણામ કરી એના કહ્યા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેને તેનું દેવ જેવું રૂપ પાછું મળ્યું અને મૂળ સ્થાન પ્રાપ્ત થયું. પત્નીનો મિલાપ થયો. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણવેલ આ એકાદશીનું વ્રત કરનારને 88,000 બ્રાહ્મણ જમાડવાનું પુણ્ય થાય છે અને પાપનો ક્ષય થાય છે. માટે શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું. મારી આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી અનેક ધાર્મિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.